નિર્દોષ પશુઓની હિંસા જોઈને બાળપ્રભુ ઘનશ્યામે આખા નવાબના લશ્કરને પળવારમાં ધ્રુજાવી દીધું. નવાબ પોતાનો જીવ બચાવવા પીપળાના વૃક્ષ પર ચડી ગયો. ડરના માર્યા તે હાથ જોડીને પોકારવા લાગ્યો, યા અલ્લાહ, યા અલ્લાહ, મને આ આફતમાંથી બચાવી લો. ધર્મદેવના સાડુભાઈ બલ્દીધર હતા. તેમના બે ભાઈઓ મુરલીધર અને ગંગાધર તે સમયના નવાબના શાહી લશ્કરમાં સૈનિક તરીકે નોકરી કરતા હતા. એક વખત આ આખું લશ્કર જુદા જુદા પ્રદેશોમાં ફરતું ફરતું બલ્લામપડરી ગામની સીમમાં આવી પહોંચ્યું અને ત્યાં તેમણે મોટો પડાવ નાખ્યો. પોતાના ભાઈઓ લશ્કરમાં હોવાના કારણે બલ્દીધર અને ધર્મદેવ પોતાના પુત્રો સહિત એ લશ્કરની છાવણીની મુલાકાત લેવા અને સગા સંબંધીઓને મળવા માટે ત્યાં ગયા. એ સીમમાં એક ઘટાદાર પીપળાના વૃક્ષની શીતળ છાયા નીચે ખુદ નવાબનો મોટો શાહી તંબુ નાખ્યો હતો અને તેની ચારેય બાજુ સેંકડો સૈનિકોના નાના મોટા પડાવ નાખેલા હતા. પરંતુ એ છાવણીનું વાતાવરણ જરાય ધાર્મિક કે પવિત્ર નહોતું. સત્તા અને મદમાં છકી ગયેલા ક્રૂર સૈનિકો ત્યાં ખુલ્લેઆમ નિર્દોષ પશુઓની હિંસા કરી રહ્યા હતા અને માંસાહાર રાંધીને જલસા કરી રહ્યા હતા. સૃષ્ટિના અબોલ પ્રાણીઓની આવી ભયંકર દુર્દશા જોઈને પરમ દયાળુ અને સદાચારી ધર્મદેવના અંતરમાં ભારે કમકમાટી આવી ગઈ. તેમનાથી સૈનિકો દ્વારા થઈ રહેલો આ ઘોર પાપાચાર અને અધર્મ સહેજ પણ ન જોવાયો. તેમનું હૃદય ભારે આઘાતથી ખિન્ન થઈ ગયું અને તેઓ ગ્લાનિના માર્યા નીચું જોઈ ગયા. બાળપ્રભુ ઘનશ્યામ પોતાના પિતાના હૃદયની આ અસહ્ય વેદના અને દુઃખને તત્કાળ અંતર્યામીપણે સમજી ગયા. જગતમાં અહિંસાના પરમ હિમાયતી એવા બાળપ્રભુએ નિર્દોષ જીવોની હિંસા કરનારા એ અહંકારી પાપી સૈનિકોને બરાબરનો પાઠ ભણાવવાનો મનોમન દ્રઢ સંકલ્પ કર્યો. પ્રભુનો સંકલ્પ થતાની સાથે જ આખી છાવણીમાં અચાનક ચારે તરફ ભારે અફરાતફરી અને ધમાલ મચી ગઈ. લોખંડની સાંકળોથી બાંધેલા મોટા મોટા હાથીઓ, ઘોડાઓ અને બળદો એકાએક કોઈ અદૃશ્ય શક્તિના પ્રભાવથી પ્રચંડ તોફાને ચડ્યા. તેમણે પળવારમાં સાંકળો તોડી નાખીને આખી છાવણીમાં દોડાદોડી કરી કચરઘાણ વાળી મૂક્યા. તોફાને ચડેલા હાથી ઘોડાને જોઈને શૂરવીર સૈનિકો પણ સાવ ગભરાઈ ગયા અને હિંમત હારી બેઠા. અચાનક ભર બપોરે આ શું આફત આવી પડી એમ વિચારતા તેઓ પોતાના હથિયારો છોડીને કેવળ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ નાસભાગ કરવા માંડ્યા. જોત જોતામાં પ્રચંડ તોફાનના કારણે આખે આખી લશ્કરી છાવણી સૈનિકો વિના સાવ ખાલીખમ થઈ ગઈ. છાવણીમાં ચારે તરફ આવી વિષમ અને ભયાનક પરિસ્થિતિ સર્જાયેલી જોઈને ખુદ નવાબના પણ હોશ ઉડી ગયા અને તે પણ ગભરાઈ ગયો. કટોકટી એટલી વધી ગઈ કે તે પણ પોતાનો શાહી તંબુ અને મોભો છોડીને જીવ બચાવવા માટે એકલો જ ભાગ્યો. ભાગતા ભાગતા તેની નજર પીપળાના વૃક્ષ પર પડી એટલે તે જીવ બચાવવાના આશયથી ચિત્તાની ઝડપે એ વૃક્ષની ઉપર ચડી ગયો. વૃક્ષની ઉપર ઊંચી ડાળીએ પહોંચી જવા છતાં પણ નીચે થઈ રહેલી ભારે તોફાની દોડાદોડી જોઈને
નવાબ બીકનો માર્યો ધ્રુજતો હતો. બરાબર આ જ સમયે બાળપ્રભુ ઘનશ્યામે એક અદ્ભુત લીલા રચી. તેઓ પોતાના એક સ્વરૂપે તો સાવ અજાણ થઈને પિતા ધર્મદેવની આંગળી પકડીને તેમની પાસે શાંતિથી ઊભા રહ્યા અને પોતાના બીજા દિવ્ય સ્વરૂપે એ પીપળામાં પ્રવેશ કરી ગયા. વૃક્ષમાં પ્રવેશતાની સાથે જ પ્રભુએ એ આખા વિશાળ પીપળાના ઝાડને અંદરથી ધ્રુજાવવા માંડ્યું. તોફાની પવન વગર પણ પીપળાના થડ અને ડાળીઓને ભયાનક રીતે હાલક ડોલક થતા જોઈને ઉપર બેઠેલા નવાબના તો સાવ હોશકોશ ઉડી ગયા. તેને લાગ્યું કે જાણે સાક્ષાત મૃત્યુ તેની સામે આવીને ઊભું છે અને આ ઝાડ હમણાં જ જમીનદોસ્ત થઈ જશે. અસહાય બનેલો નવાબ હવે ડરના માર્યા આકાશ તરફ હાથ કરીને મોટેથી પોકાર કરવા માંડ્યો. યા અલ્લાહ, યા અલ્લાહ, મને આ આફતમાંથી બચાવી લો. સંસારના સામાન્ય માનવીઓની આજ તો મોટી મનોદશા હોય છે. જ્યારે જીવન પર કોઈ મોટો સંકટ આવીને ઊભો રહે છે ત્યારે જ તેમને ભગવાન સાંભળે છે. તે વિના તો તેઓ સદાય પોતાની સત્તા, સંપત્તિ અને વૈભવના ખોટા કેફમાં જ મહાલતા હોય છે. પરંતુ આવી ઘોર આપત્તિ અને ભયની પળોમાં નવાબે પણ સાચા હૃદયથી પોતાના પરવરદિગારને યાદ કર્યા. એટલે સર્વજીવહિતાવહ પ્રભુ ઘનશ્યામના કોમળ અંતરમાં તેના પર થોડી દયા આવી. નવાબને તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સમજાવવા માટે પ્રભુએ પોતે એ પીપળાના વૃક્ષમાં રહીને અદ્રશ્ય આકાશવાણી જેવા અવાજે બોલવાનું શરૂ કર્યું. વૃક્ષમાંથી અવાજ આવ્યો, નવાબ, જરા આંખ ખોલીને જો. તારા આ શાહી લશ્કરમાં સૈનિકો નિર્દોષ પશુઓની ઘોર હિંસા કરીને કેવું મોટું પાપ વહોરી રહ્યા છે. જો તારે અને તારા પરિવારને સુખેથી જીવવાની ઈચ્છા હોય તો અત્યારે જ દ્રઢ પ્રતિજ્ઞા કર કે આજ પછી તારા રાજ્યમાં કે લશ્કરમાં આવી પશુહિંસા તું ક્યારેય થવા દઈશ નહીં. જો હવે પછી તું કે તારા માણસો આ પાપ કર્મમાં પ્રવૃત્ત થશે તો તારા આખા રાજ્ય સહિત તારો સમૂળગો વિનાશ નક્કી છે. એ વાત તું પાકી ગણી લેજે. અને સાંભળ, તારી સામે નીચે ઊભેલા આ ધર્મદેવના નાના પુત્ર એ કોઈ સાધારણ બાળક નથી. એ તો સાક્ષાત ખુદા છે. માટે તું નીચે ઉતરીને એમની પાસે જા અને તારા ગુનાઓની સાચા દિલથી માફી માંગ. વૃક્ષની ડાળીએ બેઠેલો નવાબ તો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈને વિચારતો જ રહી ગયો કે અરે, આ લીલાછમ વૃક્ષમાંથી આવો પ્રતાપી અવાજ વળી કેવી રીતે આવી શકે? પરંતુ અત્યારે પોતાની આસપાસ વર્તાતા કાળના પ્રકોપમાંથી ઉગરવા માટે તેની પાસે હવે માત્ર એક જ ઉપાય બચ્યો હતો કે લશ્કરમાં થતી પશુહિંસા સદંતર બંધ કરવી. તેથી પળનોય વિલંબ કર્યા વિના નવાબે ધ્રુજતા અવાજે ઝાડ પરથી જ તાત્કાલિક પ્રતિજ્ઞા કરી, હે પરવરદિગાર, હે અલ્લાહ, આજથી હું તમે કહ્યું તે પ્રમાણે જ વર્તીશ. હું મારા લશ્કરમાં તમામ પ્રકારની હિંસા પર કાયમી પ્રતિબંધ મૂકી દઈશ. નવાબના મુખેથી આટલા આજીજી ભર્યા વચનો નીકળ્યા. તેની સાથે જ દયાળુ ઘનશ્યામ પ્રભુએ જોત જોતામાં પેલો ભયાનક રીતે ડોલતા પીપળાને એકદમ શાંત કરી દીધો. વૃક્ષ સ્થિર થતાં જ
નવાબનો શ્વાસ હેઠો બેઠો, પણ હજુ એ કાળનો એ ભયંકર ખોફ તેના મનમાં એવો વસેલો હતો કે તે અંદરથી કંપી રહ્યો હતો. પ્રભુએ પોતાનું કાર્ય પૂરું થતાં વૃક્ષની અંદર રહેલા પોતાના દિવ્ય સ્વરૂપને પાછું સંકેલી લીધું. ત્યારબાદ નવાબ ખૂબ જ સાવચેતીથી ધીમે ધીમે વૃક્ષ પરથી નીચે ઉતર્યો અને સીધો બાલપ્રભુ ઘનશ્યામની સન્મુખ આવીને ઊભો રહ્યો. પ્રભુ આગળ આવતાની સાથે જ તેના મનનો બધો રાજસી અહંકાર ઓગળી ગયો. તે તુરંત પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરીને પડી ગયો ને બંને હાથ જોડીને અત્યંત દીન ભાવે કરગરતો કહેવા લાગ્યો, હે बाल प्रभु, आप ही हमारे खुदा हो, हमारा सब गुनाह माफ करो. मैं तो आपका नाचीज गुलाम हूं. आज से मैं आपके शरण में आया हूं और सदा के लिए आपके ही शरण में रहना चाहता हूं. પોતાના શરણે આવેલા નવાબની આવી સાચી બંદગી અને પસ્તાવો જોઈને બાળપ્રભુ ઘનશ્યામ તેના પર પ્રસન્ન થયા. તેમણે ફરીથી પોતાના મનમાં એક દિવ્ય સંકલ્પ કર્યો કે લશ્કરના તમામ તોફાને ચડેલા પ્રાણીઓ તેમજ નાસભાગ કરતા સૈનિકો પોતપોતાના પૂર્વવત યથાસ્થાને શાંત આવી જાઓ. પ્રભુનો આ સંકલ્પ થતાની સાથે જ જાણે જાદુ થયો હોય તેમ આખી છાવણીનું ભયાનક વાતાવરણ પળવારમાં એકદમ શાંત થઈ ગયું. ચોમેરથી આવતી ચીસાચીસ સદંતર બંધ થઈ ગઈ. સાંકળો તોડીને તોફાન મચાવતા હાથી, ઘોડા અને બળદોની નાસભાગ એકાએક બંધ થઈ જતા પોતાનો જીવ બચાવવા દોડતા સૈનિકોને પણ શાંતિ થઈ. તેમણે ભારે હાશકારો અનુભવ્યો અને બધું થાળે પડતા જ સૌ સૈનિકો આશ્ચર્ય સાથે પોતપોતાના સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા. પરિસ્થિતિ સંપૂર્ણ શાંત થતાં જ નવાબે તાત્કાલિક પોતાના રાજ્યના તમામ નાના મોટા સૈનિકો અને અમલદારોને એકત્રિત કરીને રાજ દરબાર ભર્યો. તેમણે આખી છાવણી વચ્ચે કડક શબ્દોમાં સૂચના આપી દીધી કે સાંભળી લો સૌ, આજથી આ રાજ્યની સીમામાં કે લશ્કરમાં ક્યારેય કોઈ સૈનિક કે નાગરિક નિર્દોષ પશુઓની હિંસા કરશે નહીં. જો આજ પછી કોઈ પણ વ્યક્તિ આવી જીવ હિંસા કે પાપાચાર કરશે અને તેની માહિતી જો મને મળશે તો તે ગુનેગારને સીધે સીધી મૃત્યુદંડની સજા આપવામાં આવશે. વાસ્તવમાં બાળપ્રભુ ઘનશ્યામ પૃથ્વી પર જે હેતુથી પધાર્યા હતા તેમનું મુખ્ય કામ જ એ હતું કે જગતમાં જ્યાં પણ કોઈ કુરિવાજ, અનર્થ કે ઘોર દુરાચાર દેખાય તેને જડમૂળથી ટાળવો. બલ્લામપડરી ગામના મુખ્ય જમીનદારને જ્યારે બાળપ્રભુ ઘનશ્યામના આવા અદ્ભુત અને પરમ પ્રતાપની ખબર પડી ત્યારે તેમણે બહુ જ પ્રેમ અને આગ્રહપૂર્વક ધર્મદેવના આખા પરિવારને પોતાના ઘેર પધરાવ્યા. જમીનદારે 3 દિવસ સુધી બાળપ્રભુજી અને પિતા ધર્મદેવને ખૂબ જ ભાવથી પોતાના ઘરે આતિથ્ય સત્કાર આપીને રાખ્યા અને તેમની દિવ્ય સેવાનો પરમ લાભ લીધો. ત્યાં 3 દિવસ સુધી ભક્તોને અપરંપાર સુખ આપીને આખરે બાળપ્રભુ ઘનશ્યામ પિતાશ્રી ધર્મદેવ અને પોતાના સંબંધીઓ સહિત પાછાતર ગામ પધાર્યા.